उमरगांव तालुका में आदिवासियों के साथ हो रहे शोषण के खिलाफ स्थानिक नेता आगे नहीं आए तो डेडियापाड़ा से चैतर वसावा उतरे मैदान में। चैतर वसावा ने बताया, उमरगांव सरी गांव की इंडस्ट्रीजों में आदिवासी समाज के कर्मचारियों ऊपर किसी प्रकार का शोषण किया गया तो आने वाले समय में कंपनियों के अंदर जनता रेड करेंगे। उमरगांव तालुका आदिवासियों का गढ़ है, परंतु आज वही आदिवासियों के ऊपर बाहर से आए कुछ लोग अपना रौब जमाते हैं, पर अब से आदिवासी समाज किसी प्रकार की दादागिरी बर्दाश्त नहीं करेगा। सरकार द्वारा जारी की गई गाइडलाइन का कहीं कंपनी वाले पालन नहीं करते और अपनी मनमानी कर रहे। 12 घंटे काम करने वाले मजदूरों को कोई ओवरटाइम का अनुकूल वेतन मिल रहा एवं कोई अन्य सुविधाएं भी नहीं मिल रही। आए दिन कहीं कंपनियों में मजदूरों के साथ कोई हादसे होते हैं, सेफ्टी सुविधा नहीं होने के कारण कहीं मजदूरों की मौत हो जाती है। उमरगांव तालुका में कहीं ऐसी गौचर जमीनें थी जो भूमाफियों द्वारा हड़प कर ली गई और वहां विविध कंपनियों का निर्माण करवाया गया। स्थानिक नेता एवं गांव के सरपंच आदिवासी समाज को न्याय दिलाने के बदले गांव वालों को उल्टा नोटिसें थमा रही। जिन लोगों ने अपना वोट देकर आपके ऊपर भरोसा जताया, आज आप सत्ता पर आते ही वही मतदाताओं को बेघर करने का प्रयास कर रहे हैं। ये वही जनता है जिन्होंने अपना मत देकर आपको नेता और सरपंच जैसे पद पर बिठाया, पर आप उन कंपनी वालों के कठपुतली बनकर रह गए। चैतर वसावा ने भगवान श्री बिरसा मुंडा जी की प्रतिमा को फूलहार पहनाकर आशीर्वाद लिया और लोगों को न्याय दिलाने में अपना समर्थन जाहिर किया। न्याय की रैली में सरी गांव से मनीष भाई हलपति एवं पदाधिकारी सहित कई कार्यकर्ता और सामान्य नागरिक उपस्थित रहे। साथ ही लोगों ने चैतर वसावा को अपना समर्थन जाहिर किया एवं चैतर वसावा तुम आगे बढ़ो हम तुम्हारे साथ है के नारे लगाए। ખાતે જે જીઆઈડીસી આવી છે એમાં અમારે કામદારો, મજૂરો અને અહીંયા જે કર્મચારીઓ, શ્રમિકો છે એમને લઈને પદયાત્રા છે। અમારી માંગણી છે કે જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી। સરકારે અહીંના મૂળ લોકોને કીધું કે તમને અમે નોકરી આપીશું। આજે 85% જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી। જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી। 12 કલાક એમના પર કામ કરાવવામાં આવે છે, એમને પગાર સ્લિપ બનતી નથી, એમને ઇમ્પ્રીમેન્ટ મળતું નથી, એરિયસ મળતું નથી, પીએફ મળતું નથી, ઓવરટાઈમના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે। ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે। સાથે સાથે અમે સરકારને કહેવા માંગીએ છીએ, એક બાજુ સરકાર મિનિમમ વેજીસનો પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસીના કારખાના માલિકો, કંપની માલિકો સરકારનું પણ માનતી નથી, ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે। જો સરકારના પરિપત્રનો અમલ આ લોકો નહીં કરશે, આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું। સાથે સાથે અહીંની મહિલાઓના અમારા પર રજૂઆતો આવી છે। અહીંના કેટલાક નેતાઓ જે અહીંના મૂળ માલિકો છે, 3-3, 4-4 પેઢીથી પોતાનું ઘર છે, ઘર વેરો ભરે છે, વીજળી વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે। તમે મૂળ લોકો પર જમીનો લીધી ને હવે પાછા આદિવાસીના મતે ચૂંટાઈને આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો। અહીંયા બહારના લોકોએ જમીનો પચાવી પાડી છે, ગોચરો પચાવી પાડ્યા છે, ગામતળ પચાવી પાડી છે, એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો? ત્યારે એવા નેતાઓને પણ કહેવા માંગીએ છીએ, તમે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરો। ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા, આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો, અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો। જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો, બુલડોઝર ફેરવવાની વાત કરશો, અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો, આજે તો અમે પદયાત્રા કરીને રેલી કરીએ છીએ, પણ એ દિવસોમાં અમે રેલો રહીને તમારા ઘરે આવીશું, બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે, અમે રહીશું, પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ। એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માંગીએ છીએ।